ઠંડીમાં ખાવામાં હેલ્ધી અને શરીર માટે ગુણકારી અને ઘરમાં બધાને જ ભાવે તેવી રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું. હલો, હું દર્શના શાહ. આજે મેં તમારી સાથે ગુંદર પેદની રેસીપી શેર કરી છે. તેના માટે મેં કઢાઈમાં ઘી લીધું છે અને તેમાં માપ પ્રમાણે ગુંદર નાખ્યું છે. ગુંદર ફૂલે ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે. આ રીતે ગુંદર જો ફૂલી જશે, હવે તેમાં આપણે થોડું નવાઈ જેવું દૂધ ગરમ કરીને નાખશું અને તેને આપણે બધું મિક્સ થઈ જાય બરાબરથી ત્યાં સુધી તેને હલાવવાનું છે. ગુંદર નાખીએ ત્યારે હંમેશા દૂધ ફાટી જતું હોય છે, તો તેનું ચિંતા કરવાની જરૂર નથી. હવે આપણે જોયું કે હવે ગુંદર આખો પીગળી ગયો છે, તો તેમાં આપણે સાકર માપના હિસાબથી નાખશું. સાકર પૂરી પીગળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું. હવે આપણે આ સાકર પીગળી ગઈ છે, તો આમાં જે આપણે વસાણા નાખવાના છે, સૂંઠ, પીપળામણ, ટોપરું, બદામ, તે બધું એક એક કરીને એડ કરતા જઈશું. આ થોડું ઘટ થવા લાગ્યું છે, તો હવે આપણે આમાં પહેલાં સૂંઠ, પીપળામણ, સમારેલી બાફેલી બદામ, છીણેલું ટોપરું અને થોડું મેં સમારેલું ટોપરું પણ નાખ્યું છે. તમે ખાલી છીણેલું ટોપરું પણ નાખી શકો છો અને ખાલી સમારેલું ટોપરું પણ નાખી શકો છો. મેં બંને આમાં નાખ્યા છે. બદામને મેં બાફી લીધી હતી અને તેમાંથી છાલ કાઢીને તેને સમારી દીધી હતી, તે આમાં મિક્સ કરી છે. હવે આને આપણે બધું બરાબરથી મિક્સ કરી દઈશું અને બરાબરથી મિક્સ થયા બાદ તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ તૈયાર છે. હવે આને થોડું ઠંડી થશે એટલે હજી ઘટ્ટ થશે, એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને તેને એક બાઉલમાં કાઢી લેવાનું છે અને પેસ્ટને આપણે બાઉલમાં કાઢીને બરાબરથી ઠંડી થવા દેવાની છે. પેસ્ટ ઠંડી થાય એટલે આપણે એક ડબ્બામાં ભરી લઈશું અને એક દૂધમાં બનાવી છે એટલે તેને ફ્રીજમાં આપણે રાખવાની છે. અને પાણીમાં બનાવો તો તમે એને બહાર પણ રાખી શકો છો, થોડી વધારે પણ ચાલે છે. તો આ ઠંડીમાં તમે આ પેસ્ટ જરૂરથી બનાવો અને બનાવીને આ વિડીયો મારો કેવો લાગ્યો ને મારા વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.